જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ મોદી સરકારે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી। પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલી સીસીએસની બેઠકમાં 5 મોટા નિર્ણયો લેવાયા। ભારત સરકારે લીધેલા 5 મહત્વના નિર્ણયો જેનાથી લાગશે પાકિસ્તાનને ઝટકો। પહેલો નિર્ણય લેવામાં આવ્યો, પાકિસ્તાન સાથે 1960ની સિંધુ જળ સમજૂતી રદ કરી દેવામાં આવી। હવે પાકિસ્તાન તરસ્યું રહેશે। બીજો નિર્ણય, અટારી ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે, અહીંયાથી પ્રવેશ નહીં મળે। ત્રીજો નિર્ણય, પાકિસ્તાનના નાગરિકોને SARC વિઝા જે રદ કરવામાં આવ્યા અને જે નાગરિકો અહીંયા હશે એને 48 કલાકમાં ભારત છોડવું પડશે। મુક્તિ યોજના હેઠળ ભારતના વિઝા નહીં મળે, પાકિસ્તાનીઓને ભારત આવવાની પરવાનગી નહીં મળે। SAARC વિઝા પરના પાકિસ્તાનીઓને ભારત છોડવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે। 48 કલાકમાં તેમણે ભારત છોડવું પડશે। પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। જે પણ આ વિઝા હેઠળ અહીંયા હશે એમને છોડી દેવું પડશે ભારત। ચોથો નિર્ણય, 1 અઠવાડિયામાં પાકિસ્તાની ઉચ્ચાયુક્ત ખાલી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે, જેનાથી પાકિસ્તાનીઓને મોટો ઝટકો લાગશે। પાંચમો નિર્ણય, ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈ કમિશનને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે પાંચમો નિર્ણય લેવામાં આવ્યો છે। આ કુલ 5 એવા મહત્વપૂર્ણ નિર્ણયો છે કે જેને લઈને પાકિસ્તાનને મોટો ઝટકો,